लिफ्ट खुली हाँ आ साइड અને આ સાઈડ મેં દરવાજો ખોલ્યો અને હું કચરો રાખીને અંદર એને માં હાથમાં પકડીને જતો રહ્યો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય બ્લોગ. તો હું સવારે ઉઠીને નાઈને ધોઈને રેડી થઈ ગયો અને મમ્મી હાલ કંઈક અલગ યુનિક ટાઈપનો નાસ્તો બનાવી રહી છે. મમ્મીએ કીધું ખરી ચા એ બધું તો આપણે રોજ કરતા જ હોઈએ, ખીચડીને એ બધું. તો આજે કંઈક નવું ટ્રાય કરું. તો મમ્મી આજે કંઈક નવો નાસ્તો બનાવી રહી છે. તો હેડો ચલો દેખીએ કે મમ્મી આજે શું બનાવી રહી છે. ડેનીને અહીંયા પહેલાં હેર કટિંગ ચાલુ હોય પગના. કેવું બે આવ્યો જો कैमरा बंद कर दे. जली ना तेरी भी जली ना. એના વાળ ખાલી કેટલા બધા વાળ ખરે એના, એટલે દીદી એના પગના વાળ કાપે. પગના વાળની અંદર ને બહુ ભરાઈ દે હવે, બહુ વધેલા એટલા. અને દેખીએ મમ્મી શું બનાવે. મમ્મી શું બનાવા? વઘાર્યું? હા, અને વઘાર્યું કહેવાય. સોજી ને અંદર વેજીટેબલ નાખીને બનાવવાનું. તો ગાઈસ મમ્મીએ કંઈક વઘાર્યું બનાવ્યું. મેં જ નામ પહેલી વખત સાંભળ્યું સોજીનું ને એનું. અંદર બધી વેજીટેબલ ને બધું નાખી દીધું. અને જોઈએ ટેસ્ટ કરીએ કે કેવું હોય. કારણ કે હું જ પહેલી વખત કહું, મેં નામે પહેલી વખત સાંભળ્યું વઘાર્યું. જો તમને ખબર હોય તો જલ્દીથી કમેન્ટ કરી નાખજો કે તમે ખાધેલું કે નહીં ખાધેલું. હું તો પહેલી વખત ટ્રાય કરું. अच्छा ठीक है समझ गया. તો ચલો જઈએ અને દેખીએ કે મમ્મીએ કેવું બનાવ્યું. પહેલાં મમ્મીને બનાવી લેવા દો, પછી બનાવ્યા પછી ટેસ્ટ કરીએ અને તમને કહું કે કેવું બન્યું હોય. બીજી વખત બનાવે કે ના બનાવે. તો ચલો હું જઉં ગાઈસ. તો અહીંયા મૂન દીદી ખાવા બે ગયા. એ મમ્મીએ બનાવી નાસ્તામાં. ટેસ્ટ કરીને જોવા દીધી કેવું બન્યું. ચટણી જોડે, ચટણી જોડે તો કાઢ. ચટણી જોડે જ છે. કેવું એના હું એક કાઢ. મસ્ત બધું વઘાર્યું. A few moments later. હેલો ગાઈસ, અત્યારે બપોરના વાગ્યા 3:15 અને મેં મારું બધું કામ પતાવી દીધું. અહીંયા વિડીયોને એડિટિંગને અપલોડને બધું પતાવી દીધું. અને બધું કરતાં કરતાં મને અહીંયા 3:15 થઈ ગયા. ચીલ મારીએ થોડી વાર આરામ કરીએ, ઉઠીને પછી મૂવી જોઈશું અને બતાવું કે બાર લોકો શું કરે. ચાલો દીદી અહીંયા ઇન્ટરવ્યૂ આપવા ગઈ હતી. શું ગયું ઇન્ટરવ્યૂ તારું? મમ્મી અહીંયા ચીલ મારા ને ડેની અહીંયા ચીલ મારવા બેહ્યો. પહેલાં હું અહીંયા બેહ્યો હતો, પછી મને કંટાળો આવ્યો એટલે હું અંદર જઈને બેસી ગયો એડિટિંગ કરવા માટે. તો ચલો ગાઈસ હવે મળીએ. હું એ જઈને અંદર ચીલ મારું થોડી વાર. 1 hour later. તો ગાઈસ હું હાલ ઊંઘીને ઉઠ્યો અને મને થોડી ભૂખ લાગી હતી એટલે હું પિસ્તાને લઈને આવ્યો રૂમની અંદર. અને આ દેખો દેખો બેવે દેખો ખાલી કે મને ખવડાવ. હું ખાવું લે આ પિસ્તા લે. હા, કેવી રીતના બેવ ખાવા માટે? ખાવા માટે તો ગમે તે બે જવાનું. ખાવા માટે જો હું અહીંયા લઈને આવ્યો. ના જોવાય આની નજર જો પિસ્તા પર. ચેવું બે હવે હું હું પિસ્તા ખાવા દે. પિસ્તા ખાવા પગ ના મારા ફોનમાં દેનું. પિસ્તા ખાવા પિસ્તા ઓ મને પિસ્તા ખાવા દેનું. પિસ્તા હેન્ડશેક કરી લે. ચાલ હાઈ ફાઈ કરી લે. આપી દઉં. હાઈ ફાઈ કરી લે. હાઈ ફાઈ. બગા નહીં. સીટ નહીં. બગા નહીં. નો બકું નહીં. પિસ્તા આપો ને. પિસ્તા આપો મને. પિસ્તા જતું રહ્યો. હવે દેખજો હું ફરીથી ને પિસ્તાનો અવાજ કરીને એકલા આવતો. તું નહીં ખાઈ ઓટોમેટિક બહાર કાઢી દીધું. જા મમ્મી જોઈ જા.
બેવાની સ્ટાઇલ ચીવી હતી એની તારી ગાઈસ અત્યારે હું ને મમ્મી જઈએ એ લોટ દળવા માટે અને દીદી ઉઠી ગઈ હોય અને આ ભાઈ બહાર કબૂતર જોવા હા છાસની થેલી મમ્મીએ પાલકના પરોઠા કર્યા ખાઈ જો પડ્યો હોય એક તો ગાઈસ મમ્મીએ પાલકના પરોઠા બનાવ્યા મસ્ત બનાવ્યા ખાઈ જોજે હેડા ગાઈસ ફાઇનલી અહીંયા આવી ગયા છીએ લોટ ફેક્ટરીએ મમ્મીને લોટ દળાવતો એટલે તો જ્યાં સુધી દળાઈ નહીં જાય ત્યાં સુધી અહીંયા ઊભું રહેવું પડશે સો ગાઈસ ફાઇનલી મૂન મમ્મી ઘરે આવી ગયા એ ત્યાં લોટ દળાય એટલે એટલું લેટ થયું ને ત્યાં બેસી રહેવું પડ્યું જ્યાં સુધી લોટ ના દળાયો ત્યાં સુધી અને જેવા ઘરે આવ્યા એટલે હું હજી તો બેહ્યો હું અને દીદી કચરો વાળતી હતી એટલામાં કોઈ આવ્યું અને બેલ માર્યો કે આ તમારી વસ્તુ હ એટલે દીદી મને પૂછવા માંડી કે તે મંગાવ્યું મેં કીધું ના મેં તો કંઈ મંગાવ્યું હ નહીં તો હવે ખબર નહીં કયા બ્લોગનો એ પૂછ્યું નથી અરે હું કચરો વાટીથી બહાર નાખવા ગઈ છે હા. હાથમાં પકડાઈને મેં કીધું આ શું અને અત્યારે છે ને ડિલિવરી તો મેં કીધું મારું નહીં જીવનમાં તો પેલા ભાઈ લિફ્ટમાં નીચે ઉતરી ગયા તા હવે બીજાનો હશે તો શું કરવાનું હું તો હું કર્યું તું બોલીને ક્યાં કર્યો 700 તમારો ક નીમકોમ કોઈ મંગાવ્યો નહીં અલ્યા કોઈ નામ બામ નહીં લખેલું નહીં પેકેજિંગ નહીં ખાલી એમ જ લખ્યું નીમકોમ કોઈ સ્ટીકર બીકર એ નહીં મારેલું બિલનું તો નામે લખ્યું હોય એટલે બોલીને ક્યાં 700 તમારું હા અપ્રુવલનો મેસેજ નહીં આવ્યો અપ્રુવલનો મેસેજ નહીં આવેલો તા હા કોનું હે ગ્રુપમાં નાખી દેવાનું ગ્રુપમાં મેસેજ નાખવાનું એ જ ન કોઈને બીજાનું અપ્રુવલ આવ્યું હશે એને અપ્રુવલ કર્યું હશે અને બિચારો રાહ જોઈને બેઠો હશે કે સારું પાર્સલ આવ્યું નહીં નીમકોમ बात तो सही है આ એમાંથી મંગાવ્યું એમેઝોન ને ફ્લિપકાર્ટ પરથી નહીં મંગાવેલું એનું જ નહોતું ડાયરેક્ટ લાગ્યું એમેઝોન ફ્લિપકાર્ટ ઉપરથી મંગાવ્યું હોત તો આની અંદર બિલ મારેલું હોત અને બિલની અંદર એડ્રેસે લખેલું હોત પૂરું વેબસાઇટ ઉપરથી મંગાવ્યું હા વેબસાઇટ ઉપરથી જ મંગાવ્યું પણ બિલ તો ચોકતો હોય ને બિલ બિલ વગર તો કોણ આપી જાય એમને મને લાગ્યું કે બધાને આપ્યો હશે એમને તો મમ્મી હવે આનું કરું આનું જો ગ્રુપમાં નાખીને બી ગ્રુપમાં ભલે બી 702 જ કીધું એમને હવે 702 એમ કદાચ બીજા નંબરમાં આવશે બી 702 કે એ 702 702 બોલે એટલું હબડાયું એ ગ્રુપમાં આપી દેવાનું લેવા આપણા બ્લોકનું તો નથી પણ ડિલિવરી વાળાને એટલી ખબર ના પડે કે અલ્યા હજુ કહેતા તો એનો જતો રહ્યો ઉતરી ગયો લિફ્ટમાં જોજો કે બીજાનું પેકિંગ જો નિમ્નો કાસ્કો હા ડાયરેક્ટ અલ્યા તારા માટે કામનું નહીં વસ્તુ તો દેખો ગાઈસ નિમ્નો કાસ્કો આવ્યો અને આને લેવો તા કામનો નહીં આપણો નહીં બેટા જેને તે બધું બસ લેવું જ હોય તારે તારે કાસ્કો ખબર નહીં કોને મંગાવેલો ને નિમ્નો કાસ્કો તો મોંઘો આવે ને 200 રૂપિયાનો પચાનો તો આમ આપણો થોડી 50 નો લાયેલા તો હાસ તો 150-200 નો તો હોય જ ને 50 નો થોડી ના હોય નહીં દેનું कैमरा बंद कर दे દેનું જોઈ રહ્યો કે લાવ મને આપી દો ને કાસ્કો કે હું મારા વાળ ઓળે તો કઈ નહીં હવે જેનો હોય એનો મમ્મી ગ્રુપમાં નાખી દેજે આઈને લઈ જશે જેનો હોય એનો મને એ જ આગળ નંબર બોલી ગયો 702 પાસ આગળ બ્લોક કર્યો એ ખબર ના પડી ગોડાન
કઈ નહીં હવે જેનો હોય એનો. મને તો ખબર હે ને મારો કાસ્કો પડે હું વાળ જ નહીં ઓળતો ને ઓમ 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 ખાલી હાથથી કરી હેરતું પડવાનું. હા મારા તો 2 કાસ્કા પડે આ અને હું યુઝ નહીં કરતો બહુ. જેનો હોય એનો લઈ જશે આઈ, હાલે ગ્રુપમાં નાખી દે. ના લઈ જાય તો આપણે વાપરવાનું. बड़ा हरामी हो बेटा. ના એવું ફોન આપણે લેવો ના. પણ હવે ભૂલ આપણી થોડી ના હોય. આ તે કોક પૈયા એટલે લેવાના હવે થોડા સૌ કો ફેંકી દેવાનું. Didi, wow, Didi. Didi, wow, Didi. હા તે આપણે ગ્રુપમાં નાખી દે. ના લેવા તો રાખવાનો. ના લેવા હોય તો રાખવાનું. હું ક્યાં એવું કહું કે લઈ હા લેવા આવે તો થોડી કઈ ઓલું કરવાનું. પણ નામ બામ નહીં લખી જોર કહેવાય ને. બિલ તો હોય આમ જો કે જોવા જઈએ તો અમે વેબસાઇટ ઉપરથી મંગાવતો હોય બિલ તો હોય જ એના અને જોડે. એમાં થયું કેવું ખબર હે લિફ્ટ ખુલી હા આ સાઈડ અને આ સાઈડ મેં દરવાજો ખોલ્યો હા. અને હું કચરું રાખી નાખ્યું અંદર એને મારા હાથમાં પકડીને જતો રહ્યો 702 કર્યું. કોઈ નહીં જેનું હશે આવીને લઈ જશે. ગાઈસ મસ્ત ખાઈ લીધું ડેનીના આંટુમાં રહીને અમે લોકો આવી ગયા. આવા હું જઉં હું મસ્ત પિક્ચર જોવા માટે હોરર મૂવી જોવાનું આ છે. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, કમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. બાય, ગુડ નાઇટ, ટેક કેર.